નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો કેશોદના ટીટોડી ગામે વાડી વિસ્તારમાં દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સાંજે 7:15 વાગ્યે બે વ્યક્તિ ફસાયાની માહિતી મળી હતી. પ્રાંત અધિકારી અને મામલતદારે ફાયર ટીમને જાણ કરી હતી. મોડેલ ફાયર ટીમ બોટ અને આધુનિક સાધનો સાથે ત્યાં પહોંચી. ટીટોડી ગામના પાણી ભરાયેલા વાડી વિસ્તારમાં ટીમ ઉતરી અને અશ્વિન માકડિયા અને પત્ની ઉષા માકડિયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તે દંપતીને બચાવી લેવામાં આવ્યું છે. ફાયર ફાઇટરોએ માત્ર અડધા કલાકમાં દંપતીને બહાર કાઢ્યા. બંનેને સુરક્ષિત રીતે બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જે દંપતી ફસાયું હતું ભારે વરસાદ વચ્ચે સાંજે 7:15 વાગે આ ફસાયાની માહિતી મળી હતી. સંવાદદાતા અતુલ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અતુલ, આ દંપતીનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, વધુ વિગતો? બારે મેઘ ખાંગા થયા છે અને જે તાલુકાઓમાં છે તે 1 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ખાસ કરીને જોવા જાય તો કેશોદની અંદર પર આજ સવારથી અનરાધાર મેઘ વરસ્યો હતો અને અંદાજિત છે તે 10 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. ત્યારે કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારની અંદર એક જે દંપતી તે છે ફસાયું હતું. ભારે વરસાદને લઈ અને એના વાડી વિસ્તારમાં આજુબાજુ પાણી ફરી વળ્યું હતું. ત્યારે જે કેશોદનો કંટ્રોલ રૂમ છે તેમાં એક મેસેજ આવ્યો છે, દંપતી ફસાણું છે. ત્યાંના જે પ્રાંત અધિકારી છે કિશન ગરચર અને મામલતદાર સંદીપ મહેતાને જાણ થતા તાત્કાલિક તેણે મોડેલ જે ફાયર ટીમ છે તેને જાણ કરી હતી અને ફાયરની ટીમ અદ્યતન સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી, બોટ સાથે પહોંચી હતી અને તેમાં સવાર તમામ જે 3 લોકો હતા તે આ જે જગ્યાએ દંપતી ફસાયું હતું ત્યાં પહોંચ્યા હતા અને લાઇટના અજવાળે જે સામસામા જે લાઇટ કરતા હતા તેને લઈને દંપતી જ્યાં ફસાયું હતું ત્યાં પહોંચ્યા હતા અને દંપતી અશ્વિન માકડી અને ઉષા માકડીયાનું માત્ર અડધા કલાકમાં સફળ રેસ્ક્યુ કરી અને તેને સલામત સ્થળે ખસેડવામાં હતા. આમ આ જે મોડેલ ફાયર જે ટીમ છે તેના દ્વારા આ દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને સફળતાપૂર્વક તેને બચાવી લેવામાં આવ્યા હતા. જી નવીન. જી અતુલ, સમગ્ર માહિતી બદલ આભાર.